1 2 જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો. અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને 100 દિવસ વ્લોગ ચેલેન્જનો આજનો આપણો ડે છે 6. આજનો આપણો 6થો દિવસ છે અને સવારમાં બધું કામ કરી નાખ્યું છે, ચા નાસ્તો કરી લીધો છે અને હવે અત્યારે આપણે જાવી સવી જીમમાં. આજ થોડુંક મોડું થઈ ગયું કાલની ઘડી, મને થોડુંક આ બેસલિંગ ચોપડી લેવી. અને આ જો અહીંયા આમ બહુ નીકળે છે. આનો કોઈને ઉપાય ખબર હોય તો કોમેન્ટ કરજો. આવું છે જો ન્યા અને અહીંયા બહુ આ શિયાળો આવે ને એટલે બહુ ઓલું થઈ જાય ન્યા. એનો ઉપાય કોઈને ખબર હોય તો કહેજો કોમેન્ટમાં. અને આપણે અત્યારે હવે નીકળવાનું છે જીમમાં. આજ તો લાલજીભાઈ ને એ બધા હશે એટલે થોડુંક વિડીયોઝ ઉતારશું ને મજા આવશે એમ. તો ક્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેશે. તો મિત્રો આપણે આવી ગયા છે જીમમાં અને સાયકલ આપણ શરૂ કરી નાખી છે. રીનાબેન તો ક્યારે આવી ગયા હતા. એ લોકોએ પહેલાં પછી જવાનું છે એવું એટલે એને અડધું વર્કઆઉટ પૂરું કરી નાખ્યું છે. હવે બાકી છે અને આજ તો દાદરા શરીર આજ તો લાલજીભાઈ ને સવિતાબેન બધા આવ્યા છે જાવેની મુલાકાત. આપણે સાયકલ આપી લીધી છે ને હવે આપણે જમ્પિંગ કરવાના છે. રીનાબેન જમ્પિંગ આજે આપ્યા છે 7.5 કિલોના અત્યારે છે, પછી 20 કિલો સુધી પહોંચા. હાલો તો આપણે વર્કઆઉટ ચાલુ કરીએ. પછી મારે જમ્પિંગ સેટ મેં પૂરા કરી નાખ્યા છે. આ બેન છે કેમ તમને આવું આવડે? આમાં દોડવાનું ચાલુ કરો. આમાં છે ઈ કઈ નહીં વધે આવતો જો. ઈ તો પાટા છે મારે આઈ ચાલો લે કાર સ્પીડ કોમેડી વિડીયો શૂટ કરવાનો છે, જોવા માટે કન્ટિન્યુ રહેજો. આપણે હવે નવો સેટ આવ્યો છે. આ બહુ વજનમાં છે. જોવો કેટલો છે, 7.5 કિલો. હે આનો આમ કરવાનું છે. હાલો સ્ટાર્ટ. ઓકે વર્કઆઉટ ચક્કડી વાળું પૂરું કરી નાખ્યું છે અને સાથે સાથે કોમેડી વિડીયો પણ ઉતારીશું. હાલ કઈ પૂરું. અને હવે અત્યારે હું કરું છું આવડો આ છે. કહેજો મને ખોટું છે કે સાચું. તો રાહુલ હમણાં ઓલું ઉઠાવશે. શું કહેવાય નામ તો બોલો? ડેડલિફ્ટ ઉતારશે. હાલો હું તમને ઉતારીને બતાવું. એ ઉપાડશે. તો મિત્રો રાહુલ હમણાં ઉપાડશે, હું તમને બતાવું છું. 1 2 3 4 5 બસ લ્યો હવે 6. કેટલા કિલોનો છે? કેટલા કિલોનો છે? 30 કિલોનું છે. 30 નહીં, ઉભા રહો, હમણાં એને હરખું પૂછી જો. કેટલા? 60-70 કિલોનું હતું. એ અમને ઉચક્યું હતું. હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આગળ શું કરીએ તમને તો આ એકલા મારાથી થતું નથી. રાહુલ થોડોક મને સપોર્ટ કરે છે. ચાલો આપણે કેટલા 15 મારવાના છે. 1 2 3 4 ધીમે ધીમે હાવ સ્લો 5
6 7 8 9 10 11 12 oh 30 40 50 60 70 80 90 20 okay મહિનામાં 2 કિલો તો ઓછો કરી જ બતાવો. આજે માયકો આજે ઘણો ઓછો થઈ ગયો. 60 હતો, કેટલો અડધા કિલા જેવો ઓછો થઈ ગયો. આપણે માયકું તો મેં પણ મહિનામાં 2 કિલો જેટલો ઘટી જાય ને તોય આપણે ઘણું બહુ વધી ગયો તમે જન 45 જેટલો કરી નાખો છો. ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આ સેટ પૂરો કરીને પછી આપણે ઓલી બાજુ જાવીને બધા લાલજીભાઈને સવિતાબેન રીનાબેન એ બધા એ બાજુ છે વિડીયો ઉતારે છે પછી આપણે પણ જાઈએ. 1 આ જોવો તો ખરા કેટલા કિલો છે. ખાલી બોડીથી મંગાવી લો. કેટલા 15 કિલો છે, 12.5 કિલો. ઈ જે 25 મંગેલો છે ને LBS મંગેલો છે. કેજી માં નથી. અચ્છા હાઈટ વધારે નથી ને? હાલો 1 2 1 2 3 ધીમે ધીમે 4 5 હજી નામ 6 7 8 9 10 11 12 તો મિત્ર જીમમાંથી વર્કઆઉટ કરીને વૈયા સવીને લાલજીભાઈને એ લોકો તો રોકાવાના છે. હમણાં આપણે જમીન પહેલાં હજી તો રસોઈ કરવાની છે, કપડાં ધોવાના બાકી છે, બધી રસોઈને એવું કરીને પછી જમીન પછી આપણે જવાનું છે ત્યાં થોડાક વિડીયો શૂટ કરશું અને મોજ મસ્તી કરશું ભાઈ. તો હાલો હું રસોઈ કરી નાખું પછી મળીએ. તો ફાઇનલી મિત્રો રસોઈ કરી નાખી છે આપણે એક સરસ મજાનો રોટલો, મઠનું શાક અને અમારી હાથે બાફેલા મગ. આ શાક ને રોટલો તો મારી મમ્મી માટે, મમ્મી એટલે મારા સાસુ માટે કર્યું. અમારે તો બાફેલા જ ખાવાના છે એટલા કા. અને જો એમાં ટમેટું, લીંબુ અને આ સેવ એટલે છે ને થોડીક આમ ચટપટી ભેળ જેવું મજા આવે એવું ખાઈ લેવી. હાલો તમને આપી દો. પાણી જોત હે પાણી ના મઠનું પાણી. આમાં તો મ્યુઝિક આવશે ને બસ. મઠ એટલે ટૂંકમાં કઠોળ ખાવ ને તો તમારા માટે બહુ સારું. એનાથી ઘણા ફાયદા થાય, વાળાય તે વધે ને મજબૂત થાય પાછા. ચાલો અમે જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આપણે જમી લીધું છે ને વૈયા સવી આપણે વિડીયો બનાવવા પીજીભાઈના ઘરે અને આપણે બેઠી ગયા છે સ્કૂટી ઉપર. આ કોની છે કોમેન્ટમાં કરજો. હાલ જે ઓળખી જાય ને એ કહેજો એ નહોતું બતાવવાનું, આમ નામ ઉપરથી બતાવ નથી આમ. હવે તો બધા કહી દે ને કોમેન્ટ કરજો તોય તે કોની ગાડી છે ને સ્કૂટી. તો હાલ એ બધા અંદર છે આપણે જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે પીજીભાઈના ઘરે ને પાછા એ લોકો ક્યાંક જાય છે. ક્યાં જાય છે ને એ તમને રાહુલ બતાવશે કેમ કે હું ને સવિતાબેન બે ઘરે રહેવી સવી એ બધા જાય છે. તો જાઓ લઈ જાઓ. તો મિત્રો વિડીયો બનાવી નાખ્યા છે અને વિડીયો આપણે ચોલીમાં બનાવ્યા છે પણ વ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું. અત્યારે આ ચોલી દઈ આવું છું અને પછી અમારે જવાનું છે આઈબ્રો. તો રીનાબેનને પૂછી જાઓ અત્યારે જવું છે કે નહીં અને કાલ અમારે જવાનું છે શૂટિંગમાં એટલે જાવી સવી. તો પહેલાં દઈ દેવી ને એને પૂછી જવી પછી ત્યારે તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે એવા સવી ઘરે એટલે આ મેડમને તમે ઓળખતા હશો, નાના નાના મેડમ. એ મેડમ એમાં પેંડા છે સમજો. રસોઈ કરી નાખી છે, રાંધું છે આપણે ઓળો અને રોટલો. પછી હું તમને બતાવું. અને આને આપણે જો એને આજ રહેવું નથી. આજે એને મસ્ત મસ્ત આમ જો આમાં ખીજા છે બધા. ચૂપ એમ કહી દે બધાને ચૂપ. નહીં આજે નહીં. આને આને વાલી વાલી કરી દે. હાલે એને એને આજ રહેવું નથી જો ભાઈ. હાલો તો અમે જમી લઈએ પછી આપણે મળીએ. તો મિત્રો જમી લીધું છે ને હવે અમે પાછા આવીએ છીએ રીનાબેનના ઘરે.
મેં તમને કીધું હતું આઈબ્રો કરવા જવાનું છે એટલે અમે રીનાબેનને લેવા આવ્યા સવી વાગી ગયા છે 9 અને એને લેવા આવ્યા એને હજી ખબર નથી અમે અહીંયા આવી ગયા સવી એમ હાલો તો અંદર જાવી મિત્રો આપણે આઈબ્રો કરાવીને વહી આવ્યા સવી ઘરે ત્યાં કાંઈ વ્લોગ લીધો નહોતો કારણ કે ઘણા મહેમાન ભેગા થઈ ગયા હતા મીતાબેનને અહીં આવ્યા હતા લાલજીની હતા ઘણા હતા ઘડીક બેઠીને વહી આવ્યા સવી અને તમને એમ થતું હશે કેમ રોવે છે રોતી નથી આંખમાં ટીપા પાડ્યા છે કેમ કે આંખું બહુ દુખે છે ને એટલે આપણે નંબર ચેક કરાવવા જવા છે નંબર છે થોડા છે પણ ચશ્મા કઢાઈ લેવા છે હવે કેમ કે હે ને આના લીધે બહુ માથું દુખે તો ફાઇનલી તો વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરવાનો છે વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકનને ક્લિક કરી દેજો એટલે સૌથી પહેલાં નોટિફિકેશન થોડુંક ઓછું આવડી બોલતા એ પહેલાં એટલે તમને જોવા મળી જાય તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય રામાપીર ને ગુડ નાઇટ